બિલકુલ ઘનશ્યામભાઈ, એક વડાપ્રધાન નરેન્દ્ર મોદી કોઈ પણ જગ્યાએ ભાષણ કરવા માટે જતા હતા, તમે પણ સાંભળ્યા છે, અમે પણ એના ભાષણો સાંભળ્યા છે. તમે બીજા દેશની વાત કરી, પણ આપણા દેશની મોંઘવારીની પણ મારે વાત કરવી છે. એના વિશે શું કહેશો? કારણ કે એમાં તો કોઈ ઉલ્લેખ કરવામાં જ નથી આવ્યો. જો એટલી જ ચિંતા હોત તો પછી એનો પણ ઉલ્લેખ, ઠીક છે, એક્ઝિટ પોલ આવ્યા છે, એનો આંકડો પણ અત્યારે આવ્યો છે, જીત તરફ છે, બધું જ બરાબર, પણ એ મુદ્દાની વાત તો ક્યાં કરી? આખા દુનિયાની હાલત ખરાબ છે, વિશ્વની હાલત ખરાબ છે. હજુ ઇન્ડિયામાં તો સદનસીબે આ મોદી સાહેબ અને ભારતીય જનતા પાર્ટીની સરકાર હતી એટલે ઘણું કંટ્રોલમાં રહ્યું છે. તમે જાણો છો કે વૈશ્વિક રીતે પેટ્રોલ ડીઝલોના ભાવ વધી રહ્યા છે, દુનિયાની આર્થિક સ્થિતિ દુનિયામાં ખરાબ થઈ રહી છે. ત્યારે આ ઇન્ડિયાની આપણી ઇકોનોમી જે મનમોહનસિંહની સરકાર વખતે 11 નંબર પર હતી, આજે 5મા નંબરે છે અને 3જા નંબરે જશે. શક્ય એટલી મોંઘવારીને કંટ્રોલ કરવાની કોશિશ ભારતીય જનતા પાર્ટીની સરકારે કરી છે. જો બીજી સરકાર હોત તો આજે આ દેશમાં મોંઘવારીની સૌથી વધારે સમસ્યા હોત કે લોકો ત્રાહિમામ પોકારી ગયા હોત. એટલે શક્ય એટલી એને આપણે કોશિશ કરી છે એને કંટ્રોલ કરવાની. ગીતાબેન કે તમને ઘનશ્યામભાઈ એક વાત હું એ પૂછવા માંગુ છું કે તમને ખબર છે કે તમે વૈશ્વિક મંદીની વાત કરો છો કે ગુજરાતના યુવાનો શા માટે વિદેશ જતા રહે છે? તો તમને એ ખબર છે? રોજની 2 ફ્લાઇટો હશે હું માનું છું ત્યાં સુધીમાં. અને એ શું કામ જાય છે? અહીંથી 1-1 વીઘા વેચીને જાય છે. શું કામે જાય છે? ગુજરાતના પનોતા પુત્ર, આપણે કહીએ છીએ પનોતા પુત્ર, પણ ગુજરાત માટે શું કર્યું? ક્ષત્રિય સમાજની તમે જ્યારે વાત કરો છો તો ક્ષત્રિય સમાજે એક જ ડિમાન્ડ કરી હતી, તમે કેમ રૂપાલાને બદલ્યા નહીં? ખાલી વૈશ્વિકનું બાનું કાઢીને તમે છટકબારી ના શોધી શકો. તમે ગુજરાતના યુવાનોની વાત કરો, તમે મહિલાઓને મોંઘવારીની વાત કરવાના બદલે તમે એમ કહો છો કે મહિલાઓને તમારું ઘરમાં આવીને તમારું મંગળસૂત્ર લઈ જશે, તમારી ભેંસો ચોરી જશે. આવી વાત તમારે કરવાની છે? આ વડાપ્રધાનને શોભે છે આ બધી વાતો? તમે એ વાત કેમ નથી કરતા કે મોંઘવારી ઓછી થશે, બેરોજગારી ઓછી થશે? તમે એ કેમ નથી કરતા? તમે ધંધા રોજગારની વાત કરતા, નાના સ્મોલ બિઝનેસની હાલત શું છે આજે ગુજરાતની અંદર? કેટલી યુનિવર્સિટીની સ્થાપનાઓ કરી છે તમે? કેટલી જીઆઈડીસીની સ્થાપના કરી છે? કયા ડેમો બનાયા, બ્રિજો બનાયા, તો એ રોડ તૂટે છે. તમારી વ્યવસ્થાઓ ક્યાં છે ગુજરાતની અંદર? ગીતાબેન, પહેલા ગુજરાતમાંથી યુવાનો બહાર ભણવા જતા હતા બેંગ્લોર ને મહારાષ્ટ્રમાં. આજે ગુજરાતમાં અનેક કોલેજો વધી છે, ઘણી યુનિવર્સિટીઓ વધી છે. ગીતાબેન, યુનિવર્સિટી કોલેજો વધી છે. આજે ગુજરાતની મહિલાઓ અને યુવાનો સૌથી વધારે જો કોઈને મત આપવું હોય તો ભારતીય જનતા પાર્ટીને આપે છે. મહિલાઓ સૌથી સુરક્ષિત છે અને મહિલાઓ અને યુવાનો સૌથી વધારે જો કોઈ મત આપવું હોય તો એ ભારતીય જનતા પાર્ટીને આપે છે. ટિપ્પણી કરો છો, ભાજપના નેતાઓ મહિલાઓ ઉપર તો અભદ્ર ભાષાની ટિપ્પણીઓ કરે છે, ત્યારે કેમ તમારા મૃદુ અને મુખ્યમંત્રી, પ્રધાનમંત્રી ચૂપ થઈ જાય છે, ગુમ થઈ જાય છે, સાધનામાં જતા રહે છે? કેમ ત્યારે કઈ જવાબ નથી આપતા? અત્યારે કેમ એક પણ એમને ટ્વીટ નથી કર્યું રાજકોટના મુદ્દે? આ ગુજરાતે કેટલા બાળકોને હોમ્યા છે. હવે તો તમને શરમ આવવી જોઈએ. એ સુરતની ઘટના હોય, મોરબીની ઘટના હોય, હજુ કેટલું આ ગુજરાતને સહન કરવું પડશે? સૌથી ઓછો બેકારીનો દર ગુજરાતમાં છે. ગીતાબેન, આ દેશમાં સૌથી ઓછો બેકારીનો દર ગુજરાતમાં છે. સૌથી ઉદ્યોગમાં વિકાસ ગુજરાતનો છે. સૌથી મહિલાઓ સુરક્ષિત ગુજરાતમાં છે. અને શૌચાલયોથી માંડીને સેમિકન્ડક્ટર સુધીના ઉદ્યોગો જો અને કામગીરી થઈ હોય તો આ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં થઈ છે ગીતાબેન, અને એટલે જ આટલા મતો મળે છે. ગીતાબેન, પ્રજા જોયા વગર મત નથી આપતી. ઘનશ્યામભાઈ, ઓકે. ગીતાબેન, ઓકે. અત્યારે આપણે એક્ઝિટ પોલ પર ચર્ચા કરવાની છે. સ્થાનિક મુદ્દાઓ હતો, તેના પર ચૂંટણી હવે લડાઈ ગઈ છે, પ્રજાએ મત આપી દીધા છે. મતપેટીમાં તમારા બંને માટે છે. ઘનશ્યામભાઈ, તમારા માટે પણ છે, ગીતાબેન તમારા માટે પણ છે. આંકડાઓ પર વાત કરો. જે સ્થાનિક મુદ્દાઓ હતા એ સમય પતી ગયો. તમે પણ લઈને ગયા હશો મુદ્દા, ગીતાબેન પણ લઈને ગયા હશે. પ્રજાએ મત આપી દીધા છે. 4મી તારીખે ખબર પડી જશે. આંકડાઓ પર વાત કરો ગીતાબેન. બિલકુલ વૈભવી, આંકડા ઉપર આપણે વાત કરીએ. મારે ઘનશ્યામભાઈને પૂછવું છે. ઘનશ્યામભાઈ, અભિનંદન કે એક્ઝિટ પોલ પ્રમાણે એનડીએની સરકાર બને છે, પણ ટાર્ગેટ તો તમારો ક્યાંય પૂરો થતો દેખાતો નથી. 400 પ્લસ 100% ટાર્ગેટ પૂરો થશે. આ તો આપણા એક્ઝિટ પોલ છે અત્યારે જે બતાવો છો, પણ એના કરતાં પણ અમને વધારે અપેક્ષા અને આશા છે. કારણ કે જે રીતે કામગીરી થઈ છે અને આવનારા વર્ષોમાં જે કામગીરી કરવાની છે, મોદી સાહેબે વિઝન
2047ની વાત કરી હોય ત્યારે આખો 25 વર્ષનો આવનારા વર્ષોનો જ્યારે પ્લાન હોય, આવનારા 100 દિવસ, આવનારા 5 વર્ષ અને આવનારા 25 વર્ષનો એક પ્લાન સાથે આગળ વધતા હોય ત્યારે 100% અમારો જે ટાર્ગેટ છે એ પૂરો થવાનો છે. જીગરભાઈ, અહીંયા તમે રણનીતિની વાત કરી હતી. મારે થોડું એમાં ડિટેલમાં એટલા માટે સમજવું છે કારણ કે એક તો કોંગ્રેસ એ મુદ્દો લઈને નીકળી કે ચલો આ વખતે ઇન્ડિયા ગઠબંધન સ્પેશિયલી કે આ વખતે ભારતને તોડવાનું જે કામ કરે છે એમાં ઇન્ડિયા ગઠબંધન છે એ ભારતને જોડવાનું કામ કરશે, એમાંથી આપણે તાનાશાહમાંથી મુક્તિ અપાવવાની છે, આવા શબ્દો આપણે જોયા. ભારતીય જનતા પાર્ટી હોય કે એનડીએ હોય, એમાં તો ભારતીય જનતા પાર્ટી જ આ મુખ્ય સ્થાને રહ્યું છે. વડાપ્રધાને વારંવાર એમના જે ભાષણો છે એમાં પણ કહ્યું છે કે શહેઝાદા છે કે વારંવાર પોતાના પ્રોડક્ટને લોન્ચ કરવામાં આવે છે. આ એક મુદ્દાઓ મારે અહીંયા સૌથી પહેલાં ભારતીય જનતા પાર્ટીનું એટલા માટે સમજવું છે કારણ કે એમના જે ભાષણો રહ્યા એની અંદર વિપક્ષ પર પ્રહારો ખૂબ વધારે રહ્યા. તમારી પાસે 10 વર્ષનો સમયગાળો હતો. 10 વર્ષની અંદર તમે કેટલાય કામો ગણાવી શકો છો, તમે કેટલુંય કહી શકો છો, પણ મેઇન વાત અહીંયા એ રહી કે વિપક્ષ પર પ્રહારો કર્યા. આ રણનીતિ કેવી છે ખરેખર મારે એ સમજવું છે. આ રણનીતિ મારા ખ્યાલથી જે દિલ્હીની એમની ટીમ છે, પીએઓમાં જે ટીમ બેસતી હશે મોદી સાહેબની, એ બધું આ ડિસાઇડ કરતા હશે. એટલે સ્વાભાવિક છે કે કયા લેવલે લોકો વિચારે છે એ બહુ અલગ વાત છે. આપણે એની થોડી છણાવટ અથવા આપણે એવું વિચારી શકીએ કે એ કયા પ્રકારે કામ કરતા હશે. એવું અગર આપણે ચર્ચા કરીએ તો મને એવું લાગે છે કે આ બે તરફની અલગ અલગ રણનીતિ હોઈ શકે. એક રણનીતિ એવી છે જેમાં મોદી સાહેબે જેટલા ઇન્ટરવ્યૂઝ આપ્યા અલગ અલગ ચેનલને લગભગ 70-71 ઉપર, એ તમામ ઇન્ટરવ્યૂની અંદર તમે જુઓ તો મોટાભાગના ઇન્ટરવ્યૂમાં વિકાસની વાત કરી છે, જે કામ થયા 10 વર્ષમાં એની ચર્ચાઓ કરી છે, આંકડા સાથે ચર્ચા કરી છે. અમિત શાહ સાહેબના ઇન્ટરવ્યૂ જુઓ તો એમણે પણ આંકડાઓ સાથે બધી બૃહદ ચર્ચાઓ અને બધી જ વાત કરી છે. જેપી નડ્ડા સાહેબ પણ એ જ કર્યું છે. અને જ્યારે માસીસ એટલે કે જ્યારે મોટી રેલી અને એ પ્રકારની જગ્યાએ જવામાં આવે છે ત્યારે મોદી સાહેબ હંમેશા એ પ્રયત્ન કરે છે કે જે માસીસને સ્પર્શતા મુદ્દા છે, તો મુદ્દા પણ ના કહેવાય, કે જે એવા પોઈન્ટ છે જે જનતાના ગળે તરત ઉતરે છે, જનતા તરત રિયલાઇઝ કરે છે. એટલે એ મુદ્દા લઈને મોદી સાહેબ પોતાનો પ્રચાર કરે છે અને ભાષણ આપે છે. એટલે આ બે પ્રકારની અલગ અલગ રણનીતિ હેઠળ કામ કરવામાં આવે છે અને એના જ પ્રમાણે મને એવું લાગે છે કે આગળ ઉપરની આખી રણનીતિ છેલ્લા 7 ચરણમાં જે જગ્યાએ એમનું જે કામ કર્યું, જે પ્રવાસ કર્યો, જે એમણે ભાષણ વગેરે આપ્યું એના ઉપર આ હોઈ શકે. બિલકુલ સામે પક્ષે આપણે જોઈએ તો ઇન્ડિયા અલાયન્સની જે રણનીતિની વાત છે એમણે ખાસ કરીને બે મુદ્દા બહુ જ અગત્યના સ્ટાર્ટથી લઈને એન્ડ સુધી પકડી રાખ્યા. એક છે સંવિધાન બચાવો અને એક છે આરક્ષણ. અને એની સામે જે શબ્દોની મારામારી થાય કે તાનાશાહ કહેવામાં આવે કે આ બધુંથી શહેઝાદા કહેવામાં આવે, મને લાગે છે તાનાશાહ શબ્દ પહેલા દિવસથી ખોટો શબ્દ છે. જો તાનાશાહ હોત તો આજે જેટલા વિડીયો અથવા જેટલા સોશિયલ મીડિયામાં જે આખું કવરેજ થયું કોંગ્રેસ અથવા ઇન્ડિયા અલાયન્સનું, એમને વધારે આંકડા છે. તમે જુઓ તો એમના જે લાઇક્સ હોય કે શેર હોય એ આંકડા વધારે છે. તો એ થયું જ ના હોત જો તાનાશાહ હોત. તાનાશાહ હોત તો કોંગ્રેસ નહીં, આખું ઇન્ડિયા અલાયન્સ ઘરે બેઠું હોત અને એકલા મોદીજી જ બેઠા રાજ કરતા હોત, ક્યાંય જવાની એમને જરૂર ના પડે. એટલે આ શબ્દ મારા ખ્યાલથી સાવ ખોટો છે. બિલકુલ ખુલ્લા દોરે એમણે ઇવન યુટ્યુબર જે ધ્રુવ રાઠી જેવા છે, જે જર્મનીથી આટલું ભયંકર લખે છે, વિડીયો મોકલે છે, એ બી બિંદાસ બેફામ તમે જુઓ ત્યાં ગમે તે લખે છે, કંઈ પણ શબ્દો વાપરે છે અને આ કોઈ શબ્દો ઉપર ક્યાંય કોઈ રોક પણ નથી, કોઈ પોલીસ તપાસ કે કોઈ કેસ કશું જ નથી થતું. એટલે તાનાશાહ જેવી વસ્તુ તો સાવ ખોટી વાત છે, એ આપણે માનવું પણ ના જોઈએ. અને એના લીધે મને એવું લાગે છે કે આ તમામ રણનીતિમાં મોદી સાહેબ કદાચ થોડુંક પોતાના ઉપર પણ જે કંઈ પ્રહારો થયા એને ઝેલી લીધા અને ઝેલીને